નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। હું છું પરેશ મકવાણા। વડોદરામાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર 11મી મેરેથોન સવારથી જ વહેલી સવારથી શરૂ થઈ ચૂકી હતી। અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ લોકો દોડી રહ્યા છે, ત્યારે અલગ અલગ જે એનજીઓ છે, સંસ્થાઓ છે, તે અલગ અલગ લોકો આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે। સાથે સાથે આપણી જે આજે એક ગ્રુપ છે તે ઇન્ડિયન આર્મીને પણ સપોર્ટ કરતું જોવા મળી રહ્યું છે અને આ મેરેથોનમાં ભાગ લેવા માટે અહીંયા પહોંચ્યા છે। વડોદરા શહેરની એક આ અતિ મહત્વની મેરેથોન અને તેમાં ખાસ કરીને ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરતું આ એક ગ્રુપ છે તે પણ અહીંયા આવી પહોંચ્યું છે અને ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરતા વડોદરા મેરેથોનમાં ભાગ લેવાના છે। ત્યારે અલગ અલગ પ્લેકાર્ડ સાથે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે, જેમાં इंडियन आर्मी ने सपोर्ट करवामा आवी रह्यो छे। आई सैल्यूट इंडियन आर्मी, जिनके अकेले चलने के हौसले होते हैं, एक दिन उन्हीं के पीछे काफिले होते हैं, सेना है तो हम है जेवा प्ले कार्ड સાથે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે મેરેથોનમાં ભાગ લેવા માટે। અને આપણા જે વીર જવાનો છે, વીર સૈનિકો છે, તેમને અત્યારે સપોર્ટ કરવામાં આવી રહ્યું છે। ये जो थोड़ा तुम्हें सुकून है, इसके पीछे वर्दी वालों का खून है જેવા પ્લે કાર્ડ સાથે અત્યારે આપ જોઈ શકો છો। વીર જવાન હમારે હૈ, ચાઇના પે ભી ભારી હૈ, તમામ પ્રકારના જે પ્લે કાર્ડ છે તે લઈને અત્યારે પોતાના જે વીર સૈનિકો છે તેમને સપોર્ટ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ લોકો પોતાના ગ્રુપ સાથે, સંસ્થાઓ સાથે અહીંયા મેરેથોનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે અને તેમાં પણ ખાસ કરીને इंडियन आर्मी ने सपोर्ट करवा अहींया आवी पहोंच्या छे मेरेथोનમાં भाग लेवा માટે। वडोदरा शहेरना आ दृश्यो અને નવલખી ગ્રાઉન્ડ ખાતેથી સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે આપ સુધી આ દ્રશ્યો પહોંચાડી રહી છે। વડોદરા શહેરમાં જે રીતે સવારે વહેલી સવારે જ મેરેથોન દોડ શરૂ થઈ ચૂકી હતી અને અત્યારે પણ અલગ અલગ જે કેટેગરી છે તે આજે દોડ શરૂ થવાની બાકી છે। ત્યારે તમામ જે લોકો છે, ગ્રુપ છે, તમામ લોકો અહીંયા આવી અને અલગ અલગ રીતે જોડાઈ અને દર્શક મિત્રો તેમની સાથે જ વાત કરવાની કોશિશ કરું છું। જે રીતે અત્યારે यहाँ आवे पहुंचा जाए। मैडम क्या कहना चाहोगे, कहाँ से आप आए हो, किसको सपोर्ट कर रहे हो? हम लोग ऑक्टाक्योर फिटनेस सेंटर से हैं, सन फार्मा रोड से, और हमारा जो आज का थीम है, मोटो है, वो इंडियन आर्मी को सपोर्ट करना है। तो सारे जो हमारे यहाँ मेंबर्स हैं, टीम मेंबर्स, हम लोग इंडियन आर्मी को सपोर्ट कर रहे हैं। यहाँ पे हमने देखा है कि सभी चीज़ों को, सभी जो भी मोटिव्स होते हैं, सबको सपोर्ट करते हैं, इंडियन आर्मी को सपोर्ट नहीं मिलता है। वही हमारा मोटो है कि सब लोग इंडियन आर्मी को सपोर्ट करें, बच्चे ज्वाइन करें, जो जितना भी हमसे सहयोग होता है इंडियन आर्मी के लिए हम करें तो वो देश के लिए ही होगा। જેટલો પણ આપણે સહયોગ કરી શકીએ તેટલો કરી શકાય અને એ ઇન્ડિયન આર્મી માટે એક આપણા પ્રત્યેની જે દેશ પ્રેમ છે તે અત્યારે બતાવી રહ્યા છે। मैडम क्या कहना चाहोगे, आप भी यहाँ पे पहुंचे? गुड मॉर्निंग एवरीवन। वी हैव टू सपोर्ट इंडियन आर्मी बिकॉज वो है इसलिए हम हैं, वो वहाँ पे तैनात है इसलिए हम लोग यहाँ पे शांति से सो रहे हैं। दैट्स व्हाई वी आर हियर टू सपोर्ट इंडियन आर्मी एंड फिटनेस। ચોક્કસ ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે, સાથે સાથે ફિટનેસ પર બી ધ્યાન આપવામાં આવી રહ્યું છે। તમામ જે લોકો છે અત્યારે અહીંયા ઇન્ડિયન આર્મીને જે સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે। સન ફાર્મા ખાતેનું આ એક ગ્રુપ છે અને તે અત્યારે નવલખી મેદાન ખાતે આવ્યું છે અને મેરેથોનમાં ભાગ લેવા જઈ રહ્યું છે। ત્યારે ઇન્ડિયન આર્મીને સપોર્ટ પણ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે એક ફિટનેસ બાબતે પણ એક મેસેજ આપવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં જે રીતે તમામ લોકો અત્યારે પહોંચીને જ્યારે મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે વી સપોર્ટ ઇન્ડિયન આર્મીના નારા સાથે તમામ લોકો ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરી રહ્યા છે, સેલ્યુટ કરી રહ્યા છે। ભારત માતા की જયના નારા સાથે આ ગ્રુપ અત્યારે અહીંયા પહોંચ્યું છે। દર્શક મિત્રો, હજુ પણ કેટેગરી જે અમુક દોડની બાકી છે તે અત્યારે રનિંગ સ્ટાર્ટ થવાનું છે અને સ્પાર્કની ટીમ અત્યારે નવલખી મેદાનની બહાર જ અત્યારે
મેન જે રોડ છે ત્યાં ઊભી છે અને તેમાં પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. અમારા કેમેરામેન કમલેશ જોશી આપના સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે કે આ મેદાનની અંદર જવાનો જે માર્ગ છે અને ત્યાં અત્યારે ખીચોખીચ ભીડ જોવા મળી રહી છે. સાથે સાથે અત્યારે બીજો જે માર્ગ છે તેના પણ દ્રશ્યો બતાવીશ કે અત્યારે આ લાલબાગ તરફનો જે રોડ છે ત્યાં પણ અત્યારે આપ જોઈ શકો છો કે વડોદરા શહેરના તમામ જે નાગરિકો છે તે પણ અત્યારે ઉત્સાહભેર લોકો હજુ પણ જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. તો જે બીજી તરફનો રોડ છે એ પણ બતાવવાની કોશિશ કરીશ કે જે અકોટા દાંડિયા બજાર તરફનો જે બ્રિજ તરફનો જે રોડ છે ત્યાં પણ આપ જોઈ રહ્યો છો કે હજુ પણ જે કેટેગરી મેરેથોનની જે બાકી છે તેમાં ભાગ લેવા માટે લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને ખૂબ જ કહી શકાય કે સમગ્ર વડોદરા આ મેરેથોનમાં ઉમટી પડ્યું છે. જે રીતે વિદેશના બી રનરો અહીંયા આવ્યા છે, સ્કૂલના બાળકો હોય, સાથે સાથે તમામ જે NGO સંસ્થા, તમામ લોકો આ દોડમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે પહોંચ્યા છે. જે રીતે વડોદરા સંસ્કારી નગરી છે, સંસ્કારી નગરી એક કહી શકાય કે તમામ લોકો એક થઈને તમામ ઇવેન્ટ માણતા હોય છે. ત્યારે આપ જોઈ શકો છો એક બેન્ડ થકી જે આ એક ગ્રુપ છે અને તેમાં પણ તમામ લોકો સવારથી જ આ બેન્ડ જે સ્કૂલના બાળકો છે તેમના દ્વારા આજે મેરેથોનમાં આવેલ લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે અને સુંદર આયોજનના ભાગરૂપે આ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ બેન્ડ થકી સવારથી અલગ અલગ બાળકો દ્વારા અલગ અલગ રીતે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને મેરેથોનની આ જે ઇવેન્ટ છે તેને માણી રહ્યા છે. જે રીતે સ્કૂલના બાળકો અત્યારે મેરેથોનમાં જે પણ લોકો આવ્યા છે, જે પાર્ટિસિપેટ કરી રહ્યા છે તેનું ઉત્સાહ વધારવા માટે અત્યારે આ બેન્ડ થકી એક મેસેજ પણ આપી રહ્યા છે. મેડમ શું કહેશો, કઈ સ્કૂલમાંથી? અમે અક્ષર પબ્લિક સ્કૂલમાંથી છે અને અમે અહીંયા આગળ મેરેથોનમાં ચીયર અપ કરવા માટે અહીંયા બધા ભેગા થયા છે. શું કહેવા માંગતો જે રીતે વડોદરામાં 11મી મેરેથોન જે લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે? ખૂબ જ એન્જોય કરીએ છીએ અને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. અમારી ટીમ, અમારી બીજી અડધી ટીમ અંદર છે જે દોડવામાં પણ ભાગ લઈ લીધેલો છે. અમારા ઘણા બધા ટીચરોએ પણ અંદર ભાગ લીધેલો છે અને ખૂબ જ મજા આવે છે. ચોક્કસ. તો જે રીતે ખૂબ જ ઉત્સાહભેર આ લોકો, તમામ લોકો અહીંયા જોડાતા હોય છે અને લોકો વધુમાં વધુ જોડાય તે માટે ચીયર્સ અપ કરવા માટે અહીંયા તમામ લોકો પહોંચતા હોય છે. શું કહેશો મેડમ? હા, અને બીજી વસ્તુ કે અમે પણ અમારી સ્કૂલમાં મિની મેરેથોન કરી રહ્યા છે, તો અમે આ જોઈને અમારી સ્કૂલનું પણ છે, એટલે જેટલા લોકોને હજી ભાગ લેવો હોય તે લઈ શકે છે. ચોક્કસ. તો તમામ જે આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે, સાથે સાથે મેરેથોન આ થકી લોકો પણ આ રીતે ઇવેન્ટ થાય અને લોકો પણ દોડતા થાય, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે
રનિંગ એક રીતે જરૂરી છે તે રીતે મેરેથોનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. નવલખી ગ્રાઉન્ડ ખાતેથી સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે બતાવી રહ્યા છે. અલગ અલગ કેટેગરી પ્રમાણે હજી પણ દોડ બાકી છે, તેના પણ દ્રશ્યો અમે આપ સુધી પહોંચાડતા રહીશું. જોડાયેલા રહેજો અમારી સાથે સ્પાર્ક ટુડેના માધ્યમથી. કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.